ગુજરાતનો પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। આ પ્રોજેક્ટનું ગોધરા ધારાસભ્ય સી કે રાવલજીના હસ્તે લોકાર્પણ થયું હતું। પ્રથમેશ એન્ટરપ્રાઇઝ અને નગરપાલિકા ગોધરાના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો। શહેરીજનો નજીવા દરથી આલ્કલાઇન સિસ્ટમથી નગરજનોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે અને સ્થાનિકોને રોજગારી મળે તે બાબતોને ખાસ પ્રાધાન્ય અપાયું છે। 2 પાણીના એટીએમ વાહન અને 6 સ્થાયી એટીએમ મશીન અહીંયા મુકાયા છે। ગોધરા શહેરના નાગરિકોને આ શુદ્ધ પીવા પાણીના જે પ્રોજેક્ટ છે એ આવકાર્ય છે અને આવનાર દિવસોની અંદર ગોધરામાં જે ગોધરા શહેર અને આજુબાજુથી આવતા વ્યક્તિઓને પણ એટીએમ દ્વારા જે ભાવ નક્કી કર્યો છે મુજબ કે ભાઈ 2 રૂપિયા પ્રમાણે 1 લીટર વોટર એટલે 18 રૂપિયાની 1 લીટર આરોનું પાણી આવતું હતું એની જગ્યાએ આ 2 રૂપિયાની અંદર 1 લીટર પાણી મળશે। 6 एटीएम सिटी में गोधरा सिटी में रहेंगे और 2 गाड़ियाँ एटीएम की जो पूरे शहर में घूमेगी, जो हर घर के और दुकान के सामने जाके अल्कलाइन पानी देंगी, जिसमें गोधरा में रोजगार निर्मित भी होगी। साथ में जो आज हमें जो तकलीफ हो रही है कि भाई शरीर में दर्द हो रहा है, एसिडिटी बढ़ रही है या गैसेस हो रहा है, तो ये अल्कलाइन पानी पीने की वजह से ये सब तकलीफ दूर हो जाएगी। સુરેન્દ્રનગર શહેરમાં ભીંતચિત્રો વિવાદનું કેન્દ્ર બન્યા કેમ કે અમુક દિવાલો પર થોડા સમય પહેલા જ લગાવેલા ચિત્રો પર કલરકામ ફરીથી નવા ચિત્રો બનાવી અને પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ। અગાઉ અંદાજે ₹30 લાખના ખર્ચે ચિત્રો બનાવેલા હતા। ફરી વખત અહીંયા ચિત્રો બનાવવા માટે અંદાજે 20 લાખની માતબર રકમનો ખર્ચ કરાઈ રહ્યો છે। છેલ્લા 3 મહિનામાં જ તંત્રએ ચિત્રો બનાવવા પાછળ 50 લાખનું આંધણ કરી નાખ્યું, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે કારણ કે અમુક છેવાડાના વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને બીજી તરફ ચિત્રો બનાવવા માટે લાખોનો ખર્ચો થઈ જાય છે। આ તંત્રની કામગીરી પર એક વેધક સવાલ ઊભો કરે છે। ખોટો ખર્ચા બંધ કરો અને સરકારને તિજોરીના ખોટા પૈસા વેડફાટ ન કરો। જે લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, જે લોકોને પીવાનું પાણી નથી મળતું, જે લોકોને ગટરની સુવિધા નથી, જે લોકોને રોડ નથી, જે લોકોએ આજે 75 વર્ષ થયા એવા વિસ્તારો છે જ્યાં રોડ નથી જોયા, જ્યાં ગટર નથી, જ્યાં પીવાના પાણી ગટર ના આવે છે, આવા વિસ્તારની મુલાકાત લેવો ને આવા વિસ્તારમાં કામગીરી કરો। આવા ખોટા ખર્ચા બંધ કરો। લાખો રૂપિયાના બિલ બને છે પેન્ટિંગ કામના, અને હજી હમણાં 2 મહિના પહેલા પેન્ટિંગ કરેલું છે। લોકોની જાગૃતતા માટે આ જરૂરી છે, સુશોભન માટે પણ જરૂરી છે, એની ના નથી, પણ તમે 3-4 માસ પહેલા પેન્ટિંગ કર્યું એ પાછો ભૂસી અને નવું કરો તો પ્રજાના કરના પૈસા વેડફાય છે, એનો દુરુપયોગ થઈ રહ્યો એવું લાગે છે। સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ બાર કાઉન્સિલ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ અને ત્યારબાદ આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં સ્ટેટ બાર કાઉન્સિલની આગામી ચૂંટણીને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બોર્ડ મીટિંગમાં સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણી તારીખ જાહેર કરાઈ। બાર કાઉન્સિલની ચૂંટણી 13 માર્ચ 2026ના રોજ યોજાશે। આ ચૂંટણીમાં પ્રેફરન્શિયલ મતદાન પદ્ધતિથી મતદાન કરાશે। ગુજરાતમાં નોંધાયેલા કુલ 1.25 લાખ વકીલોમાંથી ડેક્લેરેશન સાથે નોંધાયેલા 70,000થી વધુ વકીલો મતદાન માટે પાત્ર રહેશે। આ ચૂંટણીમાં કુલ 25 કમિટી મેમ્બર માટે મતદાન થશે, જેમાંથી 5 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા માટે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને કોઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરાયા છે। મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે સિનિયર એડવોકેટ એમ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મિલન એન પટેલ અને ઓબ્ઝર્વર તરીકે એક્સ જસ્ટિસ ડી.કે. ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી 13/3/2026ના રોજ એનું મતદાન થશે। સમગ્ર ગુજરાત રાજ્યના તમામ વકીલો જે નું મતદાનમાં નામ હશે એ લોકો 13/3/2026ના રોજ મતદાન કરશે। આ મતદાન પ્રેફરન્શિયલ મતથી કરશે। 25 મેમ્બરોની ચૂંટણી થશે આખા ગુજરાતમાંથી, 5 મહિલા બહેનો અનામત છે। દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલના મહત્વપૂર્ણ નિવેદન બાદ દેશભરના વકીલોમાં ખુશીની લાગણી છે। વકીલોના સુરક્ષા હકોને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો વિચાર કરાઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ અંતર્ગત સુરક્ષા આપવા માટેનો ડ્રાફ્ટ લો કમિશન સમક્ષ મૂકવાનો વિચાર કરી રહી છે। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના આ નિવેદન બાદ રાજ્ય અને દેશના વકીલોમાં ખુશીની લહેર છે। આ પહેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ રાજ્યના વકીલો માટે પ્રોટેક્શન એક્ટ લાવવા સતત માગણી કરાઈ રહી હતી। હવે કેન્દ્ર સરકારના આ સકારાત્મક વલણને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલે વડાપ્રધાનનો દેશના વકીલોના વતી આભાર વ્યક્ત કર્યો। વકીલોના સુરક્ષા, ગૌરવ અને કાર્યસ્થળની સલામતીને લઈને લેવાતા આ પગલાંને વકીલ સમાજે આવકાર્યો।
સમગ્ર ગુજરાતના અને દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે સુરક્ષિત કરવામાં આવે એની માગણી વારંવાર કરતા રહ્યા છે. ગઈકાલે જ દેશના કાયદા મંત્રી અર્જુન મેઘવાલજીએ એક સ્ટેટમેન્ટ કર્યું છે કે સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ નીચે આવરી લેવા માટે લો કમિશન સમક્ષ ડ્રાફ્ટ વિચારાધીન છે. આનો બીજો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશના વકીલોને પ્રોટેક્શન એક્ટ આપવા બાબતે આગળ વધી રહી છે. હું સમગ્ર ગુજરાત રાજ્યના વકીલો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વતી સેન્ટ્રલ ગવર્મેન્ટનો આભાર માનું છું. ગામની પસંદગી કેન્દ્ર સરકારના ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર 2 ગામોની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુર અને મહેસાણાના નંદાસણનો સમાવેશ થાય છે. સેપ્ટ યુનિવર્સિટીના સહયોગથી ગામનો 5 વર્ષનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં નંદાસણને આધુનિક શાળાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને સોલાર સુવિધાઓથી સજ્જ કરી એક મોડલ વિલેજ બનાવાશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શોપિંગ સેન્ટર અને ટાઉન હોલ જેવા માધ્યમો દ્વારા પંચાયતની પોતાની આવક ઊભી કરી તેને આત્મનિર્ભર બનાવવાનો છે, જે ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. જીપીએસડીપી અંતર્ગત સ્થાનિક જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે 5 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવાનો છે, જેમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવશે. એમાં વિવિધ પ્રકારના રોડ મેપ્સને પ્લાનિંગ કરવાનું છે, જેમાં સેપ્ટ યુનિવર્સિટી સાથે સંકલન કરીને આપણે કેટલાક પ્રપોઝડ પ્લાન તૈયાર કરી રહ્યા છીએ. એને પછી આપણે ફાઇનલાઇઝ કરીશું. એના આધારે આપણે ગ્રાન્ટ અને જે કંઈ યોજનામાં સમાવેશ થશે એના આધારે આગળ આપણે ઉપર મોકલીને મંજૂરી લઈશું. આ એક મોડેલ ગામ જેવું બનાવવા જઈ રહ્યા છે. ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન એ ભારત સરકારના પંચાયત મંત્રાલયનો એક સ્કીમ છે, જેમાં આપણે ગુજરાત રાજ્યમાં નંદાસણ સિલેક્ટ કરવામાં આવ્યા છે. સો એમાં જો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે, સો એને કેવી રીતે આપણે ફેસિલિટીઝ પૂરી પાડી શકીએ અને એક મોડેલ ગાંવ જેવું બનાવી શકીએ, તો એવા પ્રયાસો સાથે એ પ્લાનિંગ થઈ રહી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી. આ મુલાકાત પ્રસંગે તેમણે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમનનું ઉદ્ઘાટન કર્યું, જેનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે. રક્ષામંત્રીની મુલાકાતને લઈને સમગ્ર ધરમપુર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. और मैं मानता हूं कि यह कैंपस आर्थिक सशक्तिकरण के साथ साथ सामाजिक सशक्तिकरण को भी बढ़ावा दे रहा है. जब यहां ट्रेंड महिलाओं द्वारा बनाए गए जो प्रोडक्ट्स होते हैं वैश्विक बाजारों तक पहुंचेंगे, तो आत्मनिर्भर भारत की पहल जो हमारे प्रधानमंत्री ने चलाई है. રાજકોટમાં આજી નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરનારા મકાન માલિકોને તંત્ર દ્વારા ડિમોલિશન મામલે નોટિસ આપવામાં આવી, જેને લઈને શહેરનું રાજકારણ ગરમાયું. કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર નજીક આવેલ કૃષ્ણા ચોક ખાતે ઘર બચાવો સભાનું આયોજન કરાયું, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે તીખા પ્રહારો કર્યા. સભા પૂર્ણ થયા બાદ કૃષ્ણા ચોકથી સોરઠિયાવાડી સુધી ડિમોલિશનના વિરોધ સંદર્ભે સ્થાનિકોને સાથે રાખીને પદયાત્રા પણ યોજવામાં આવી. આપણા ગરીબ માણસો જેમણે પોતાની જિંદગીની પાઈ જોડી કાળી મજૂરી અને પરસેવાનો એક રૂપિયો જમા કરીને જે મકાનો બાંધ્યા છે, એના ભાજપની સરકાર રિવરફ્રન્ટ કે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે તોડવા માંગે છે, એ બિલકુલ યોગ્ય નથી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી. જિલ્લાના મેઘરજ તાલુકાની ઇપલોડા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી. ઇપલોડા ગામમાં રોડની વિકાસ કામગીરીમાં નડતર દબાણ હોવાના કારણે કામ અટકી પડ્યું. દબાણકારોને મૌખિક નોટિસ આપવામાં આવી, છતાંય હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી. પંચાયતની ઢીલાસથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગ્રામજનોએ મેઘરજ તાલુકા પંચાયતને આવેદન આપી વહેલી તકે નડતર દબાણ દૂર કરી રોડનું કામ શરૂ કરવાની માંગ કરી. તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. મારી ઇપલોડામાં જનપદ કે ગૌરવ પદમાં રોડ મંજૂર થયેલો છે, એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે. અમે મૌખિક પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. સાહેબે પૂરેપૂરી ખાતરી આલી કે 24 કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે. અમને સંતોષ છે
ગામની અંદર જે મેઇન રોડ 500 મીટર અને 16 મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે. અમુક જેના અંદર 8 થી 10 ફૂટ જ દબાણ છે. એ દૂર કરવા માટે ગ્રામ લોકોનું ઉગ્ર આંદોલન હતું અને એ ગામ લોકોએ મેઘરજ તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું.